તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે। ઈટીવી સાથેની વાતચીતમાં માધવસિંહ સોલંકીએ રાજકીય વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી। ગુજરાતના રાજકારણમાં અનેક ઇતિહાસો બનાવનાર અને સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતનાર માધવસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે। તમામ શુભેચ્છકો તેને શુભેચ્છા આપી રહ્યા છે। આપણે પણ ઈટીવી પરિવાર પણ એની સાથે પહેલાં તો ઈટીવી પરિવાર તરફથી આપણે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। માધવસિંહજી, જે રીતે ગુજરાતનું રાજકારણ છે, આપે તો અનેક ઇતિહાસો ગુજરાતની અંદર સર્જી લીધા છે, પરંતુ હાલનો જે ઇતિહાસ છે કંઈક અલગ પ્રકારનો જ બની રહ્યો છે ગુજરાતની અંદર, શું કહેશો? હું કહું તે પહેલાં તમારા કહેવામાં જ આવી ગયું છે કે આજનો ઇતિહાસ જે બની રહ્યો છે જે પહેલાંના કરતાં સાવ જુદો છે। પહેલાં આવું નહોતું। અત્યારે વાતાવરણમાં ભાંગફોડની પ્રવૃત્તિ એટલી બધી ચાલે છે જે ઈચ્છવા જોગ નથી। લોકશાહીની અંદર દરેકને મત આપવાનો અધિકાર છે એમ બંધારણ કહે છે, કોર્ટો કહે છે, પણ છતાં એને બાજુએ મૂકીને માણસોને જુદી જુદી લાલચો આપીને ખેંચવાની જે કોશિશો થઈ રહી છે એ ઈચ્છવા જોગ નથી। ખાસ કરીને સાહેબ, જો વાત કરીએ અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે એમ કહે છે કે ગુજરાતમાં અમે 150 સીટો લાવશું, રેકોર્ડ બનાવનાર તો ગુજરાતમાં આપ જ છો। શું લાગે છે કે આ વર્તમાન સ્થિતિમાં તે 150 સીટો પાર કરી શકશે ભારતીય જનતા પાર્ટી? 150માંથી 100 ઓછી કરો તો જેટલી રહે એટલી આવી શકે એમને, એથી વધારે નહીં આવે એવું લાગે છે। હા, અત્યારનું વાતાવરણ જોતાં અને ભાજપ ગમે તે વાત કરતા હોય, હું ભાજપમાં શું ચાલી રહ્યું છે? આનંદીબેન વહીવટ કરતા હતા, એમના લોકોને સંતોષ હતો, એમને કાઢીને ફેંકી દીધા અને બીજાને મૂકી દીધા। એ ભાજપ નથી આ કરતો આવું કામ। એટલે માત્ર પોઝિશન મેળવવા માટે કે પોતાનો લાભ મેળવવા માટે સિદ્ધાંતોની એસી તેસી કરીને જે લોકો કામ કરતા હોય એ લાંબે ગાળે પ્રજાનું ભલું ના કરી શકે। સાહેબ, આપ જે રીતે વાત કરો છો કે 150માંથી 100 નીકળી જશે અને 50 ભાજપ છે, તો લાગે છે કે કોંગ્રેસની સરકાર આ વખતે 2017માં ગુજરાતની પ્રજા કોંગ્રેસને મૂકશે ખરી? એ કહી ના શકાય, અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ સંજોગો જોતાં એમ લાગે છે કે કોંગ્રેસ બહુમતી મેળવી શકે અને કદાચ સરકાર રચી પણ શકે।